મોકો આવે છે ત્યાં આપણને કોઈકને બનાવવા માટે આમ શું કહેવાય ઓલું જેમ સિંહ એના અ, શિકાર ઉપર તડાપ મારે એમ આપણે તડાપ મારીએ છીએ ત્યાં જેવો મોકો દેખાયો આપણે તડાપ મારીએ છીએ કે કેમ તો એ ડિસીટ છે કોઈકનું કરી નાખીએ છીએ આપણે ત્યાં તો એનું આવે છે એ મુખ્ય આઠમાંનું એક છે ઓર ફ્લેટરી સજેસ્ટ યુ ફ્લેટરી સજેસ્ટ યુ એટલે એક મને મારો ઇમેજ હોય હા પણ કોઈ કે રાજનભાઈ લેક્ચર બહુ સારું હતું એટલે મારો જરાક હા ઇમેજ સજેસ્ટેબિલિટીનો હું શિકાર બની જાઉં હા કોઈ કે બહુ સરસ હા આટલું સરસ તો કોઈ નહોતું સમજાયું તો હું સજેસ્ટેબિલિટીનો શિકાર તો આપણે બધાએ સજેસ્ટેબિલિટીના શિકાર બનતા હોય છે કદાચ લેક્ચરમાં નહીં તો ટીવીના એડવર્ટિઝમેન્ટમાં તો ઓટોમેટિક સજેસ્ટેબિલિટીના શિકાર બનતા હોય છે હા મને ખબર નથી પણ જ્યારે હું દુકાનમાં લેવા જાઉં છું ત્યારે ઓટોમેટિકલી કોકો કોલા ઉપર જ હાથ પડે છે હા જો ચાહે હો જાય કોકો કોલા એન્જોય એ અંદર ઓટોમેટિક આ થઈ જાય છે તો હું સજેસ્ટેબિલિટીનો શિકાર બની જાઉં છું તો ડઝ ફ્લેટરી સજેસ્ટ યુ તો કોઈ આપણા વખાણ કરીએ તો એના આપણે શિકાર બની જાય છે આપણે જોવું જોઈએ કે આપણે કઈ તરફ વળીએ છીએ જે આપણું સાચું બોલે છે કે આપણું જે વખાણ કરે છે એ તરફ આપણે વળીએ છીએ કે જે આપણી સાચી વાત હકીકત આપણી સામે મૂકે છે એ તરફ વળીએ છીએ એ આપણે અંદરથી જોવું પડે આ પણ એક નબળાઈ છે લેઝીનેસ ઓવરપાવર યુ હા લેઝીનેસ તો આપણે બધાને કેટલા લોકો મને કહેવા આવે છે કે ભાઈ રોજ રેગ્યુલેરિટી નથી રહેતી એક્સરસાઇઝની રેગ્યુલેરિટી નથી રહેતી આળસ થઈ જાય છે સવારના પોરમાં આ આળસ માટે કઈ દવા આપો હા તો એ આળસ એક નબળાઈ છે ઓર સુપરસ્ટિશન વે હેવી ઓન યોર માઇન્ડ સુપરસ્ટિશન હવે એવું છે કે હું અહીંયા બેઠો છું વચ્ચે એક મોટી ખીણ છે અને સામેના પહાડ ઉપર મારે પહોંચવું છે મને ખબર છે કે જે રિધમિક બ્રીધિંગ આ કરવાથી અપગ્રેડિંગ ઓફ અવેરનેસ કરેક્ટિવ એક્સરસાઇઝ કરવાથી આ સામેના પહાડ સુધી હું પહોંચ્યું છું પણ વચ્ચે શું છે એક મોટી ખીણ છે હવે મોટી ખીણની અંદર જાત જાતના અનુભવો પડેલા છે એ અહીંયા નથી એ અનુભવ અને સામેના પહાડ ઉપર નથી હા સમજાય છે હું શું કહું છું આ બે જગ્યાએ એ અનુભવ નથી પણ વચ્ચેનો આખો એરિયા એવો છે કે વિચિત્ર અનુભવોથી ભરેલા છે હવે અમુક અનુભવ જે સાચા છે એ સાચા છે અમુક છે એ સુપરસ્ટિશન છે સુપરસ્ટિશન એટલે એક જાતનું વેમ છે આજે સાંજે વાત થતી હતી છોકરાઓ સાથે અને કોઈક કહેતું હતું કે છાયા દેખાય હવે છાયાનું એક આખું પોતાનું સાયન્સ છે હવે સપોઝિંગ આજે આપણે એક સેશન રાખીએ કે છાયાની સાયન્સની વાત કરીએ રાઈટ અને હું કહું કે સપોઝિંગ આ રૂમની અંદર 10 મિનિટ પછી કોઈનું મૃત્યુ થવાનું છે તો 10 મિનિટ પહેલા એક છાયા આવી જાય છે અને કઈ જાય છે તો આ એક છાયાની ગુપ્ત સાયન્સ છે એ હકીકત છે એ આ ક્યાં છે અહીંયા નથી એ પહાડ ઉપર નથી એ આ વચ્ચેના ખીણની અંદર ઘણું બધું આવું પડેલું છે એ એની સાયન્સ છે પણ હવે હું વાત કરું અને કોઈકને જગ્યા જગ્યા પર છાયા દેખાવા માટે અમુક લોકો કહે છે કે હવે મને 24 કલાક બ્લેક ફ્લેમ દેખાય છે પણ એની આંખ નથી કહેતી કે બ્લેક ફ્લેમ દેખાય છે તો એક સુપરસ્ટિશન થઈ જાય છે
એક વહેમ થઈ જાય છે, હા, કે આ છાયાએ મને આમ કીધું. તો જે સાચું છે એ એક બાજુએ રહી જાય છે, જે સાયન્સ છે એ એક બાજુએ રહી જાય છે, ને આપણે એક વહેમના ભોગ બની જાય છે. તો જ્યારે આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ, આ જોવું ને તે જોવું, એ સાયન્ટિફિક રીતે જોઈએ છે કે વહેમ રૂપે જોઈએ છે, એ આપણે અંદરથી જોવું જોઈએ. એ તો વહેમ રૂપે જોતા હોય તો એ આપણી નબળાઈ છે. બરાબર આવ્યું કે? ઓર એનવી બીકમ યુ, હા, આપણે ઈર્ષ્યા બની જાય છે. એ ઈર્ષ્યાનું આવશે, મને છે નેક્સ્ટ બીજું જ ઈર્ષ્યા અને દ્વેષનું છે. હા, તો ઈર્ષ્યા હું બની જાઉં છું, કે ઈર્ષ્યા એટલી બધી મને આવી જાય છે કે પછી હું નથી રહેતો, ખાલી ઈર્ષ્યા જ રહી જાય છે. ઓર ડિસ્પેર કન્ફ્રન્ટ યુ, હવે એક મારી ઈચ્છા હતી, હા, કે આ કામ મારું સિદ્ધ થાય પણ નથી થતું, તો પછી મારી સામે ડિસ્પેર આવી જાય છે, નિરાશા આવી જાય છે. તો નિરાશા એક નબળાઈ છે. નથી થયું તો ન થયું, હા, પણ નિરાશ થવું એ એક નબળાઈ છે, પણ એ આ 8માં નથી. ઇઝ મેલન્કલી યોર બેડ કમ્પેનિયન? કે શું ગુજરાતી હે? હા, ઉદાસીનતા. ઉદાસીનતા. હવે કોઈ કારણ વગર જ હું ઉદાસીન છું, કોઈ કારણ વગર હું ઉદાસ જ છું, અને ઉદાસ ઉદાસ રહું છું. એટલે ઉદાસીનતા મારી બેડ કમ્પેનિયન, એટલે મેં ઉદાસીનતા સાથે લગ્ન કર્યા છે. હા, મારું બેડ કમ્પેનિયન. હા, એ મારી ઉદાસીનતા, હા, મારી સાથે જ રહે છે. ઓર રિગ્રેટ યોર ઇલીગલ ચાઇલ્ડ, સરસ ભાષા એને વાપરી છે. હવે કંઈક મારાથી ખોટું થઈ ગયું, હવે શું થાય છે, મને સાચે જે થવું જોઈએ પસ્તાવો થવો જોઈએ. પસ્તાવો એટલે જે ખોટું થયું, જે અંધારામાં થઈ ગયું, એ બરાબર સરખી રીતે હું જોઈ લઉં, અને જે જગ્યાએ, હા, મારાથી અનઅવેરનેસમાં થઈ ગયું, એ જગ્યા, એ પોકેટ્સની અંદર હું અવેરનેસ ભરી દઉં. હા, તો એ પસ્તાવો થઈ ગયો, રાઈટ. પણ આ રિગ્રેટ એટલે ગિલ્ટ, એને શું કહેશું? અપરાધ ભાવ. હા, અપરાધ ભાવ તો પરફેક્ટ નહીં, પણ એક જાતની આપણને એમ લાગે કે આપણે, હા, આપણે કંઈક ગંદુ કરી નાખ્યું છે, હા, અંદરથી. હા, આ ખોટું થઈ ગયું, આપણાથી ખોટું કોઈનાથી થતું નથી. હા, અશુદ્ધ થઈ ગયું છે. રિગ્રેટ. ઓર રિગ્રેટ યોર ઇલીગલ ચાઇલ્ડ, એટલે જે વસ્તુ આપણે કરીએ, હા, એ જેમ આપણો દીકરો છે, પણ કેવો દીકરો? ફ્રેન્ડ નો દીકરો. આપણા વાઇફ નો દીકરો નહીં, પણ એ રિગ્રેટ જે શું કીધું કશન? હા, અશુભતા નહીં, પણ હા, આમ તો પસ્તાવો પણ એક્ઝેક્ટ શબ્દ નથી આવતો, પણ આ તમે સમજી તો ગયા છો. હા, તો એ આપણું ઇલીગલ ચાઇલ્ડ. હા, આપણું એવું એક છોકરું છે જે આપણી પાસે નથી પણ ક્યાંક છે, અને જ્યારે પણ આપણે આવું કરીએ તો એ સામે આવી જાય છે. એ સેડનેસ ફિલિંગ યોર આઈઝ, રાત વાતમાં આપણે રડું રડું થઈ જાય છે, તો આ એક નાડીની નબળાઈ છે. વાતમાં જો આપણે રડું રડું થઈ જાય તો નાડીની નબળાઈ છે. એમ નહીં સમજતા કે ભાવ સેન્ટર બહુ પાવરફુલ બની ગયું છે. હા, એ નાડીની નબળાઈ છે. ડઝ ડિસઅપોઇન્ટમેન્ટ ડોગ યુ? હવે આ ડિસઅપોઇન્ટમેન્ટ એટલે એવી નિરાશતા જે આપણી સાથે જ હોય. હા, ડોગ યુ એટલે જેમ કૂતરો, હા, પોલીસ કૂતરા રાખે ને ચોરને શોધવા માટે, એમ આ જેમ કૂતરો ચોરને શોધતો એમ એમ નિરાશતા હર ક્ષણે આપણને શોધતું જ રહે છે, તો એ આપણી નબળાઈ છે. ગ્રીફ ઓવરવેલ્મિંગ. હવે લાઈફ છે, લાઈફની અંદર અમુક દુઃખના પ્રસંગો છે જ, એ નક્કી જ છે. હા, અને એ દુઃખના પ્રસંગોમાંથી લાઈફની વધારે ગહેરાઈ સમજવાના તક મળે છે આપણને. તો આજે આપણે ભેગા છે,
હા, કાલ આપણે ભેગા નહીં હોય, જુદા પડશું, હા, કોઈક મરી જશે, કોઈક નહીં હોય. આ લાઈફના નિયમ પ્રમાણે ચાલે છે. અને દુઃખ પણ થાય એ પણ નક્કી છે, કારણ કે આપણે પણ દુઃખ એવી રીતે થાય કે એ ઓવરવેલ્મિંગ થાય. ગઈકાલે ઘણા લોકો દરિયાના પાણીમાં, હા, આમ તણાઈ ગયા હતા થોડા. હા, એટલે મોજું એની ઉપર ઓવરવેલ્મિંગ થઈ ગયું. એ મોજું ઉપરથી આવી ગયું. એમ દુઃખ આપણી ઉપરથી આપણને તણાઈ ન જવું જોઈએ. દુઃખની અંદર દુઃખ છે એ હકીકત છે, અને દુઃખને સમજવા માટે, દુઃખની ગહેરાઈની અંદર જવા માટે આપણી નજર છે, આપણી તૈયારી છે. Is defiance clouding your mind? ડિફાયન્સ, હર ક્ષણે ડિફાયન્સ હોય છે. ડિફાયન્સ એટલે સામું થવું. હા, મારા વાઈફ કંઈક કે હજી એના મોઢામાંથી શબ્દ પૂરા ન થાય ત્યાં હું સામે જ થતો હોઉં. હા, પતિ પત્નીના સંબંધ કેવા હોય? ડિફાયન્સના. હવે હું કહું કે આ રીતે અહીંયા થયું હતું, એટલે એ તરત એનું ડિફાયન્સ પહેલેથી જ તને સંભળાયું હતું કે ભાઈ આ કામ તું કરતો નહીં. હા, તો હરેક રિલેશનશિપ્સની અંદર સામે થાય છે. તો આ ડિફાયન્સ શું કહે છે કે એવું વાદળું છે કે આપણને કંઈ દેખાતું નથી. એવું વાદળું એ ક્લાઉડ્સ, જ્યારે ધુમ્મસ હોય છે ત્યારે આપણને કંઈ દેખાતું નથી. તો ધુમ્મસથી શું થાય છે? આપણને ક્લાઉડ કરી નાખે છે. વચ્ચે ટીવી પર આરડી બર્મનનો પ્રોગ્રામ હતો, અને ગુલઝાર નું કંઈક લેક્ચર હતું, અને હું જોતો હતો. અને એ ગુલઝાર એના કંઈક જૂના યાદી બધી કરતો હતો, જે આરડી બર્મન સાથે. એટલે એ કહેતા હતા કે અમે રેલવે ના ટ્રેક ઉપર બે જણા બેઠા હતા. રેલવેના ટ્રેક ઉપર બે જણા બેઠા હતા, અને ધુમ્મસ આવ્યું. ખંડાલા તો બધાને ખબર છે, લોનાવાલા ખંડાલામાં ધુમ્મસ આવે તો 5 મિનિટ પહેલા કંઈ ન હોય, અને સડનલી ધુમ્મસ એકદમ આવી જાય. એટલે ધુમ્મસ એટલું બધું આવ્યું કે બાજુમાં આરડી અને ગુલઝાર બેઠા છે, એકબીજાને ખબર ન પડે. તો ગુલઝારના મોઢામાંથી નીકળી ગયું કે નામ ગુમ જાયેગા, ચહેરા એ બદલ જાયેગા, મેરી આવાજ હી પહેચાન હૈ. હા, આ ધુમ્મસ જે આપણને ક્લાઉડ કરી ગયું છે, એની અંદર ખાલી મેરી આવાજ હી પહેચાન હૈ. હવે જેવું એના મોઢામાંથી નીકળી ગયું, બાજુમાં આરડી બેઠો હતો, એટલે એને ઓલા રેલવે ટ્રેક ઉપર તબલા વગાડવાનું ચાલુ કર્યું અને મ્યુઝિક જોડી દીધું એની સાથે. તો એ ક્લાઉડ કરી ગયું. ધુમ્મસ એ લોકોને ક્લાઉડ. પણ આ શું કહે છે કે એ નેગેટિવલી આપણને ક્લાઉડ કરી જાય છે. ડિફાયન્સ ક્લાઉડ યુ. તો સામે ન થવું. સામે થવું તો સમજી જાવ કે એક વાદળું અંદર, જેવું અંદર ઈચ્છા થાય કોઈ પણ વાતની સામે થવું, તો સમજી જાવ કંઈક વાદળું અંદર આવી ગયું છે. એ વખતે વાત મૂકી દેવી. હા, 10-15 મિનિટ ગાર્ડનમાં આટા મારી અને પછી સામે થાવ. બરાબર? તો આ નબળાઈ આપણી અંદર નહીં રહે. ઇઝ ડાઉટ ફિલિંગ યોર હાર્ટ? સંદેહ. એ ભાઈ વયા ગયા લાગે છે. એ ભાઈ મને પૂછતા હતા કે આ કરું જ, પણ મને બહુ સંદેહ આવે છે કે આ સાચો રસ્તો છે કે કેમ. ડાઉટ ફિલિંગ યોર હાર્ટ. એ વયા ગયા લાગે છે મને. તો આપણી અંદર ડાઉટ હોય, હૃદયની અંદર ડાઉટ એવી રીતે કે પછી એ ડાઉટ નીકળતું નથી. ડાઉટ સમજો છો ને? સંદેહ. હા, પછી હરેક વાતમાં સંદેહ હોય છે. હવે સંદેહની યાત્રા છે, અમુક હદ સુધી સંદેહની યાત્રા છે, એ જરૂરી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના સેટિસ્ફેક્શન માટે જરૂરી છે. એક પોઈન્ટે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર સમજી જાય છે કે હવે સંદેહનું કોઈ કારણ નથી, કારણ કે હવે જો સંદેહ કરશું, હા, તો એમાંથી કંઈ મળવાનું નથી, એમાં ભટકવા સિવાય કંઈ નથી. હવે જો આ ખોટો રસ્તો પણ હોય તો એમાં એક વખત તો જાન લગાડી જ દેવું પડે છે. એના વગર મળતું નથી. મારો પોઈન્ટ પકડાય છે? એટલે સંદેહની યાત્રા છે અમુક હદ સુધી,
પછી એક પોઈન્ટ એવો આવે છે, સંદેહ ક્યાં સુધી કરશું? આજે મારી ઉંમર 45 થયું છે, મને ખ્યાલ છે કે આ સપોઝિંગ મારી પાસે 20 વર્ષ બાકી હોય તો આ 20 વર્ષની અંદર હું આમાંથી કેટલું ઉકેલી શકીશ? હા, 100 ભાગ ઉકેલી શકું તો બહુ લકી ગણાવું. હવે જો સંદેહ કરવા બેસું કે આ સાચું છે કે ખોટું છે, તો આવતા 20 વર્ષ પણ એ સંદેહમાં નીકળી જશે. તો એ મારી હૃદયની નબળાઈ છે. હા, સંદેહ. ઇઝ ડાઉટ ફિલિંગ યોર હાર્ટ? પછી હૃદયમાં પ્રેમ માટે જગ્યા નથી રહેતી, કારણ કે સંદેહ થી હૃદય ભરેલું છે. એ હૃદયની અંદર સમજણ માટે જગ્યા નથી બચતી. હા, કારણ કે હૃદય સંદેહથી ભરેલું છે. તો એની યાત્રા જલ્દી પૂરી કરી લેવી. નાનપણમાં થાય વાંધો નહીં, પણ સપોઝિંગ 35-40 વર્ષની ઉંમર નજીક આવી ગયો હોય તો જલ્દી સંદેહની જોડે છેડાછાડી છૂટાછેડા કરી લેવા સારું. હા, અને સમજણથી. પછી કોઈ પણ એક માર્ગ પકડીને પૂરું કરવું, કારણ કે જે બાકી 20-25 વર્ષ બહુ ઓછા છે. ઇટ્સ નોટ ઇવન અ ડ્રોપ ઇન ધ બકેટ. ઓર એમ્બેરેસમેન્ટ ઈટિંગ યુ? એમ્બેરેસમેન્ટ થઈ જાય છે. હા, ભરતભાઈ કે તમારી અંદર બહુ રિપેરિંગ છે એટલે મને હું એમ્બેરેસ થઈ, અરે આટલા લોકોની સામે મને કહી દીધું, હા, આટલા લોકોની સામે મને નીચે પાડી નાખ્યો. હા, એમ્બેરેસ થઈ જાય. એમ્બેરેસ શું કહેશો? નીચે પાડવું, હા, નીચે પાડવું, આમ તો નીચે પાડવું, એમ્બેરેસ કરી નાખે ને. આપણે વાતમાં બીજાને એમ્બેરેસ કરવા માટે તત્પર હોય, એની નબળાઈ ક્યાં છે બરાબર આપણને યાદ હોય, એટલે એ ડિસ્કશનની અંદર જેવું એ પોઈન્ટ આવે એટલે એ નબળાઈ મૂકી દે. બરાબર છે? આ બધી આપણી એક જાતની ટેવ છે, રાઈટ? એમ્બેરેસ કરવા માટે. તો કોઈ પણ આપણી નબળાઈ બતાવે તો આપણે એને થેન્ક યુ કહેવું જોઈએ. હા, એમ્બેરેસ ન થઈ જવું જોઈએ. આપણને ન થાય કે આપણને નીચે કંઈ પડતું જ નથી. હા, એ જે અંદરનું જે હું છે એને કોઈ નીચે પાડી જ નથી શકતું, પણ પોતે આવે તો એને નીચે ન પાડી શકે. બરાબર છે? તો હવે એ નીચે પડી જ નથી શકતું, તો થેન્ક યુ કે એને કોઈકે આપણને આપણી નબળાઈ બતાવી દીધી. તો એમ્બેરેસ ન થવું લાઈફની અંદર. Does immoderation sweep you? હવે આપણી ટાઈપ કેવી હોય, એક એક્સ્ટ્રીમ થી બીજી એક્સ્ટ્રીમ. આજે એક્સરસાઇઝ શીખી લીધી, હા, એટલે હવે કાલથી 5 વખત ચાલુ કરી દીધી. સવારે ઉઠીએ ભેગા રિફાઇનિંગ, પછી 3 સ્ટેપ, હા, પછી ફરીથી બપોરે રિફાઇનિંગ, ફરીથી 3 સ્ટેપ, સાંજે રિફાઇનિંગ, ફરીથી 3 સ્ટેપ, રાતે રિફાઇનિંગ, અડધી રાતે ફરીથી અલાર્મ મૂકીએ, જરાક ઉઠીને ફરીથી કરી લો. ઇમોડરેશન. હા, બેલેન્સ. શીખીએ છીએ રિધમ એન્ડ હાર્મની, શીખીએ છીએ બેલેન્સ, અને કરીએ છીએ ઇમ્બેલેન્સમાં. અને જે લોકો આવી રીતે કરે છે એ થોડો વખત થાય પછી આ તો નકામું છે. કારણ કે ઇમોડરેશન છે, કંઈ પણ ત્યાં ટકી નથી શકતું. જ્યાં એક્સ્ટ્રીમ્સ છે ત્યાં કંઈ પણ ટકી નથી શકતું, કારણ કે પેન્ડ્યુલમનો નિયમ છે કે આ એક્સ્ટ્રીમ આ એક્સ્ટ્રીમ ઉપર જ જાય. એ સ્થિર તો વચ્ચે જ થઈ શકે, મોડરેશનમાં જ. હા, બેલેન્સમાં, વચલા માર્ગમાં જ સ્થિર થઈ. એટલે ગમે એ એક્સ્ટ્રીમ ઉપર હશે, ઓવર થઈ જશે કંઈ પણ, તો એ બીજી બાજુ ફરવાનું છે. આ જીવનનો નિયમ છે. એટલે જે વસ્તુ કરવું છે એ ધીમે ધીમે પચાવી, સમજી અને આગળ વધવું છે. એ થશે. 24 કલાક 3 સ્ટેપ થવાનું જ છે, પણ એ બેસશે એની મેળે. આપણે તો 5 મિનિટથી ચાલુ કરવાનું છે. Or does indifference befriend you? વચ્ચે લોનાવલામાં દર મહિને ભારત પેટ્રોલિયમના કેમ્પ્સ થતા હતા. એટલે અમારા એક ગુરુભાઈ છે એની સાથે હું જાતો અને મારું કામ હતું આ રિફાઇનિંગ એક્સરસાઇઝીસ, 3 સ્ટેપ, થોડા બ્રેઇનના દાખલા આપવું ને એ રીતે. અને ડોક્ટર અત્રે મેનેજમેન્ટના મોટા ગુરુ, 20-25 ચોપડી એમને લખેલી છે. એટલે એ અમુક પ્રયોગો કરાવે. એમાં એક પ્રયોગ મને બરાબર યાદ છે, એ લિસનિંગના પ્રયોગો કરે. હવે કોઈક વ્યક્તિ આપણને કંઈક વાત કહેતું હોય અને મારે એને મારી વાત કહેવી છે,
તો એવી રીતે હું એની વાત જ સાંભળું, હા, કે એ સમજી જાય જે હું કહેવા માંગુ છું મારા કીધા વગર. હા, સપોઝિંગ ભરતભાઈ મારી પાસે આવે અને કે રાતે મને તો આવું સપનું આવ્યું હતું તેવું, અને હું બેસું આમને સાંભળું. અરે અત્યારે ઓલું રેડિયો પર આ ન્યૂઝ આવવાનું છે કે કેમ, હું વચ્ચેથી આમ મૂકું. હા, નથી કેવું કે મારે તારી વાતમાં કઈ મજા નથી આવતી. હા, પણ એ વાત એ રીતે સમજી જાય. તો હા, જ્યારે આપણે લિસનિંગ કરતા હોય, કોઈ વાત સમજતા હોય, તો ઇન્ડિફરન્સ આવી જાય છે એ લિસનિંગમાં. તો એ લિસનિંગની એક ટાઈપ છે, અદેખાય. આ પકડાય છે હું શું કહું છું? અદેખાય, હા, ઇન્ડિફરન્સ, ઉપેક્ષા, સોરી, અદેખાય, ઉપેક્ષા, ઉપેક્ષા. હા, કે એનું હું કઈ સાંભળતો જ નથી અને હું મારી વાત એને કહી દઉં છું કે હું તારી વાત નથી સાંભળતો. હા, ઇનડાયરેક્ટલી એને કહી દઉં છું. આમ જુદા જુદા એને અદ્ભુત પ્રયોગો લિસનિંગ ના કરાવ્યા હતા. મારી બહુ ઈચ્છા હતી કે છોકરાઓ પાસે એ પ્રયોગો કરાય, પણ એ આવી શકે એમ નતા. તો અદેખાય, સોરી, ઉપેક્ષા, ઉપેક્ષા. હા, ઉપેક્ષા. હવે સપોઝિંગ એક એક વાત આવીને કે, હા, બીજી વખત આવીને કે અને હું સાંભળું, અને ત્રીજી વખત આવીને કે, તો પછી હવે ઉપેક્ષા ઓટોમેટિક આવી જાય ને. હા, બધા એના લાઈફમાં આવી જાય. તો હકીકતે શું છે કે આપણને જો સાઉન્ડ એનર્જીનો ખ્યાલ હોય, હા, અંદરના પ્રાણનો ખ્યાલ હોય, હા, એ ભાઈના જે સંસ્કારોની ગહેરાઈનો ખ્યાલ હોય, તો દર વખતે ભલે એની જ વાત કે દર વખતે એ નવું જ છે. આ પકડાય છે? શબ્દ, શબ્દની અંદર શું છુપાયેલું નાદ, નાદની અંદર છુપાયેલું પ્રાણ, એ પ્રાણની અંદર છુપાયેલો એનો સંસ્કાર, એ દર વખતે જુદી જુદી રીતે આપણી સામે મૂકે છે એક જ વાત. તો ક્યાંય પણ ઉપેક્ષાની જીવનમાં જરૂર જ નથી. બધી જગ્યાએ ભલે એની એ જ વાત હોય આપણે સાંભળી શકીએ છીએ, કારણ કે સાંભળવામાં આપણો વિકાસ થાય છે. આ શું કહું છું? હા, ભલે સૌથી બોરિંગ વાત હોય પણ સાંભળવામાં આપણો વિકાસ થાય છે. સાંભળવાની કલા આપણને આવડે છે. તો જીવનમાં ક્યાંય પણ ઉપેક્ષાની જરૂર નથી. તો એ કહે છે, બસ ઇફ ઇન્ડિફરન્સ બિફ્રેન્ડ યુ, તો એવી આપણી ટાઈપ થઈ જાય કે ઉપેક્ષા આપણો મિત્ર છે. અને ગમે ત્યાં, હા, કોઈ કે આ 3 સ્ટેપ શીખવા જેવું છે, હવે એવું તો ઘણું શીખ્યા. હા, ઉપેક્ષા. હા, તો એક જાતની ઉપેક્ષા. પણ ઇવન ન શીખવા જેવું હોય તો એ આપણે જરા રસ બતાવી શકીએ છીએ, કારણ કે એ એમાં રસ નથી બતાવતા, આપણું જીવનમાં રસ કેટલો છે એ આપણે બતાવીએ છીએ. Does it introduce you to her friend vexation? Okay, શું વેક્સેશન? હા, ને ઉપેક્ષામાંથી વેક્સેશન, ઇન્ડિફરન્સમાંથી વેક્સેશન. આ મારો મિત્ર છે એ ઉપેક્ષા છે, ને ઉપેક્ષાનો જે મિત્ર છે એ વેક્સેશન, હી ગેટ્સ વેક્સ. હવે ઉપેક્ષા નથી, એટલો બધો ડેડ થઈ ગયો છે, શું કહેવાય, શું કહેશું એ, ઉપેક્ષા પછી હી ઇઝ વેક્સ્ડ. હવે હા, હા, એને હવે રસ જ નથી રહ્યો. આમ શું કહેવાય, કોઈ પણ વાતમાં જ રસ જ નથી રહ્યો. હા, એ વેક્સ્ડ જ થઈ ગયું, એને કોઈ વાતમાં હવે રસ જ નથી. ઓલું તો હજી ઉપેક્ષા તો હતું. હા, ઉપેક્ષા એક જાત પર, હવે તો સાવ રસ જ નથી રહ્યો. ને એ બોલતો પણ નથી, આમ સાવ આમ, હા, આમ શુષ્ક થઈ ગયો છે, શુષ્ક થઈ ગયો છે, એ શુષ્ક થઈ ગયો છે. હા, તો ઉપેક્ષા અને ઉપેક્ષાની યાત્રા ક્યાં સુધી આપણને લઈ જાય છે? શુષ્કતા સુધી. ટાઢો થઈ ગયો છે. Or do you welcome the company of worry?
હવે અમુક લોકોની ટાઈપ કેવી હોય કે એને કંઈક ને કંઈક ચિંતા જોઈએ જ. એ ચિંતા વગર એને આમ જીવનમાં કંઈ છે એમ ખબર જ ન પડે. એને કંઈ ને કંઈ ચિંતાઓ શોધતા જ હોય. એ ન હોય તો એ ઊભું કરે. હા, એ લગભગ એ લોકો માંદા જ રહેતા હોય. અને એ તમે જુઓ તો એ પોતાની માંદગીની જ વાત કરતા હોય. જ્યાં જાય ત્યાં પોતાની માંદગી. કારણ કે હા, એ તમે જુઓ એવા ટાઈપ્સ મળશે તમને. હા, કે એ માંદગીની જ વાત હોય. અને મને એવા સર્કલમાં છે હા એવા ટાઈપ્સ, એટલે મને યાદ હોય એટલે હું ત્યાં જાઉં એટલે પહેલા જ કહું કે શું કઈ કાલે કઈ થયું હતું, શું છે આજે હવામાન જરા ગરમ છે, આમ તેમ. એટલે તરત પછી બોલવા માંડે બધું. પછી આપણે બોલવાની જરૂર ન પડે, આપણે આરામથી સાંભળી લઈએ બધું. હા, તો એ જે ચિંતા શોધતા હોય, ક્યાંય ન મળે તો પોતાના શરીરમાં મળી જાય. ચિંતા શોધતા હોય. આ છેલ્લું તો આ 27 ટાઈપ છે જે તાવડિયાજીના વર્ષોની શોધમાં એને આ 27 ટાઈપ નબળાઈ મૂકી છે. અને 8 મુખ્ય જે આપણે કરેક્ટિવ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. એક એક્સરસાઇઝ લઈ લઈએ હવે, જે સવારે આપણે વાંચી લીધું, ફરીથી જલ્દી વાંચી લઈએ. ડુ યુ સફર ફ્રોમ એનવી ઓર જેલસી? હા, એ હવે તાવડિયાજી આપણને પૂછે છે કે ડુ યુ સફર ફ્રોમ એનવી, દ્વેષ, ઈર્ષાથી આપણે પીડિત છે? તો આપણે છે જ. બધા લોકો ઈર્ષા અને દ્વેષથી પીડિત તો છે જ. હવે કઈ વિચાર આપણે રાખવાનો છે આંખની સામે? સવારે વાંચી ગયા, હું જલ્દી વાંચી લઉં છું. Thus such a thought, if not to the same intensity. હવે દ્વેષ અને ઈર્ષાની ઇન્ટેન્સિટીની વધઘટ હોય. કોઈકનામાં એકદમ વધારે હોય. હા, એ લોકોને શું થઈ જાય? આર્થરાઇટિસ થઈ જાય. હા, હાડકાઓનો દુખાવો થઈ જાય, જોઈન્ટ પેઇન થઈ જાય. હા, રૂમેટિઝમ, વાની બીમારી થઈ જાય. હા, આ એ ટાઈપ્સ છે. પણ કોઈકમાં વા નથી એટલે એનામાં ઈર્ષા નથી નહીં, એવું નથી. તો એની ઇન્ટેન્સિટી ઓછી છે. તો આપણામાં એક સ્કેલ છે ઇન્ટેન્સિટી અને દ્વેષની, કોઈકમાં વધારે ને કોઈકમાં ઓછું. તો એ કે છે કે does such a thought, if not to the same intensity but to a lesser intensity, cross your mind? ઇન્ટેન્સિટીમાં આવો વિચાર આવે છે કે કેમ આપણા મગજમાં, એ પૂછે છે. હવે કયો વિચાર? Why should he have power and wealth and I be left to plod along with the man in the street? હા, કે એની પાસે પૈસો અને સત્તા કેમ છે અને હું રસ્તામાં, આ સવારે આપણે વાંચી ગયા હતા, રસ્તામાં ભિખારીઓની સાથે મારે કેમ રહેવું પડે છે? હા, કે ભિખારી નહીં તો રસ્તામાં જે ઓર્ડિનરી બધા મિડલ ક્લાસ માણસોની સાથે મારે કેમ રહેવું પડે છે, અને એની પાસે જ બધું છે. Why must I accept this meaningless living? આ અર્થ વગરનું જીવન હું શું કામ સ્વીકારી લો? I will steal or do worse, I must get for me fortune. હું ચોરી કરીશ કે ચોરીથી ખરાબ કરીશ, પણ હું ગમે તેમ ખજાનો તો હું ભેગો કરી લઈશ. હવે આ મુખ્ય વિચાર છે આની અંદર. આ મુખ્ય વિચાર નેગેટિવ છે. એટલે બીજા એક્સરસાઇઝીસમાં પોઝિટિવ વિચારને આપણે નીચેથી ઊંચે લઈ જતા હતા, 1 2 3 5 6, બરાબર. હવે જ્યારે નેગેટિવ વિચાર હોય છે ત્યારે 1 2 3 માં આપણે ઊંચા નથી લઈ જતા. એ 1 2 3 એક સપાટ છે. હા, 1 2 3 એક જ ટોનમાં આપણે બોલીએ છીએ, એક વખત, બે વખત, ત્રણ વખત, એક જ લીટીની અંદર. કારણ કે એ ઊંચેથી આપણે લેસર ઇન્ટેન્સિટી સુધી લઈ જવું છે. Every time reading a quotation or creating a suitable one yourself to suit you, please remember the quotations could be of two types. હવે તાવડિયાજી શું કહે છે કે કાં તો તમે આ જે હું લખી ગયો છું એ વાંચો, તમને આ ન ગમતું હોય તો આવું જ તમારી જાતનું પણ વાક્ય ઊભું કરી શકો છો. તમને જે ગમતું વાક્ય કોઈ પણ આ જ રીતે જેની અંદર ક્વોલિટી આ જ હોય, હા, ઊભું કરી શકો. આ જ વાંચવું, પણ એની અંદર ઇન્ટેન્સિટી સેમ હોવી જોઈએ, બરાબર. જે આમાં ઇન્ટેન્સિટી બતાવ્યું છે કે હું ગમે તેમ ચોરી કરીશ કે એના પછી પણ આગળ જઈશ ચોરીથી, પણ હું ખજાનો એકઠો કરી લઈશ, એ જે ઇન્ટેન્સિટી આવે છે એ વાક્યની અંદર એ ઇન્ટેન્સિટી આવી જવી જોઈએ.
હવે એ કહે છે કે કોટેશન બે જાતના હોઈ શકે છે. જે વાક્ય આપણે વાંચીએ છીએ કરેક્ટિવ એક્સરસાઇઝમાં એ બે જાતમાં હોઈ શકે છે. એક છે જે સારા વિચાર દર્શાવે છે, હા, જે આપણે પહેલા બેમાં જોઈ લીધા. હા, બીજામાં શું આપણે જોયું કે સુખ કરતા એ કંઈક ઊંચું છે, તો એ સારો વિચાર દર્શાવવા વાળું એક વાક્ય હતું. બરાબર? તો એ સુખ કરતા કંઈક ઊંચું છે, આપણે એને નીચેથી ઉપર લઈ જાય છે. 1 2 3. હા, અને બીજો વાક્ય કેવો છે? ડિસ્પ્લેઇંગ મીન થોટ્સ, જે આની અંદર છે કે હું ગમે તેમ કરીને ખજાનો. હવે આ એક નેગેટિવ વિચાર છે. હવે આ નેગેટિવને આપણે 1 2 3 માં ઊંચા નથી લઈ જતા, એને ઉપરથી નીચે 5 6 માં લઈ આવીએ છીએ. એટલે 1 2 3 સીધું આપણે વાંચીએ છીએ. આ ખ્યાલ આવી ગયો? બે જાતના આપણે વાક્ય કરી શકીએ, એક પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ કરીએ તો એને નીચેથી ઉપર લઈ જાય છે, અને નેગેટિવ હોય તો એને ઇન્ટેન્સિટી હાઈ થી લો લઈ આવીએ છીએ. There are two ways of handling the emotional center. હવે ચાવી આપે છે કે ઇમોશનલ સેન્ટરની જોડે કઈ રીતે કામ કરવું. When the emotional center is depressed, as is in the previous two cases, બીજા પહેલા બે કેસની અંદર ઇમોશનલ સેન્ટરમાં શું હતું? ડિપ્રેશન હતું. એકમાં મૃત્યુનું ભય હતું, એકમાં દુઃખ હતું. તો બેઉમાં ડિપ્રેશન, ઇન્ટેન્સિટી બહુ લો હતી. એટલે આપણે એક સારો અને ઇન્ટેન્સિટી ઊંચું કરીએ છીએ. હવે આ જે ત્રીજા દ્વેષની અંદર, ઈર્ષાની અંદર ઇન્ટેન્સિટી કેવી હોય છે? હાઈ ઇન્ટેન્સિટી. ગમે તેમ મારે એ કરી નાખવું છે. એ દ્વેષ મને છોડતું નથી. હા, એ ઈર્ષા મને છોડતું નથી. 24 કલાક ઊંઘની અંદર પણ એ ઈર્ષા ચાલુ છે. આની પાસે બંગલો છે, મારી પાસે નથી. આની પાસે ગાડી છે, મારી પાસે નથી. આ વિચારો મારી અંદર ચાલુ જ છે. હા, તો એ જે હાઈ ઇન્ટેન્સિટીના વિચારોને મારે નીચે લઈ આવે. એટલે એ નેગેટિવ વિચારને હું મૂકી અને એને હું નીચે લઈ આવું. તો એ કહે છે કે બે રીત છે ઇમોશનલ સેન્ટરની જોડે કામ કરવું. એક પોઝિટિવ વિચાર લઈને એને લોઅર ઇન્ટેન્સિટીથી હાયર ઇન્ટેન્સિટીમાં લઈ જાઓ, કાં તો એક નેગેટિવ વિચાર લ્યો એને હાયર ઇન્ટેન્સિટીથી લોઅર ઇન્ટેન્સિટીમાં લ્યો. Therefore, the emotional taken by the hand in two different directions in two different manners. Towards high plus, એટલે એને ઊંચું પ્લસ, આ તમે સમજી ગયા છો. આપણે લાઉડલી લાઉડલી મોર લાઉડલી એ રીતે વાંચીએ છીએ. અને લો નેગેટિવ એક લીટીમાં લો લો. એટલે આ રીતે 1 2 3 5 6 ને આમાં 1 2 3 5 6 એ રીતે વાંચીએ છીએ. આ સમજાય છે? હા, બે રીતે ઇમોશનલ સેન્ટર જોડે કામ કરીએ છીએ. This is very important. We hope we are clear when we say loudly, yet more loudly, then softly and very softly, as in the first two cases. In the present case, seriously and coldly and hardly audibly. This raising of low minus or lowering of high minus technique is, raising of low plus હોવું જોઈએ or lowering of high minus is to be understood and followed. બરાબર? આ જે રીતે મેં તમને સમજાયું, થી લો, લો પ્લસ થી હાઈ, હા, એ રીતે આપણે વાંચીએ છીએ. હવે કઈ રીતે વાંચવાનું છે આની અંદર? In this present case, read as you would a textbook seriously coldly. હવે અરીસા સામે બેસી જાજો, 1 મિનિટ 3 સ્ટેપ કરી લેજો, આંખથી આંખ મેળવી લેજો, અને હવે આ જે વાક્ય છે એને સિરિયસલી વાંચજો. 1 2 3 માં ન વાંચતા. 1 2 3 એક સપાટ છે એ રીતે વાંચજો. સિરિયસલી અને કોલ્ડલી, ઠંડા કલેજાથી વાંચજો. હા, ઠંડા કલેજાથી વાંચજો, એક જ લીટીની અંદર. લુક ઇનટુ ધ મિરર એન્ડ રીડ અગેન. એટલે શું વાંચવાનું છે કે એની પાસે કેમ પૈસો અને સત્તા છે અને મારી પાસે નથી, અને આ પૈસો અને સત્તા મેળવવા માટે હું ગમે તે કરીશ, ચોરી કે એનાથી આગળ પણ હું કરીશ આ પૈસો ને સત્તા મેળવવા માટે. તો આપણે 3 વખત કઈ રીતે વાંચશું કે એની પાસે મારી પાસે નથી અને આ પૈસો અને સત્તો મેળવવા માટે હું ગમે તે કરીશ. ફરીથી એની પાસે એ જ અવાજમાં, એની પાસે પૈસો અને સત્તા કેમ છે, મારી પાસે નથી અને આ મેળવવા માટે હું ગમે તે કરીશ. આ 3 વખત આ રીતે હું વાંચીશ. પછી એ વસ્તુને હવે એની પાસે પૈસો કેમ છે,
મારી પાસે નથી, હા, તો એ મેળવવા માટે હું ગમે તે કરીશ. અને એની પાસે પૈસો કે મારી પાસે નથી, તો આ જે નેગેટિવ ઇન્ટેન્સિટી એની અંદર છે એ ધીમે ધીમે ઇમોશનલ સેન્ટરમાં ઓછું થઈ જાય છે. તો આ જે એક્સરસાઇઝ છે એ અહીંયા પૂરું થઈ જાય છે. હા, પછી કે છે કે એક હવે પછી આપણે એક પ્રશ્ન પૂછવાનું છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. આટલું આપણે કરી લીધું. ઇઝ ધેર સમથિંગ ફોર નથિંગ? કે જીવનમાં કંઈ પણ મફતમાં મળે છે? આપણે ક્રિસ્ટલમાં આ વાત થઈ હતી જ્યારે ક્રિસ્ટલની વાત કરેલી કે જીવનમાં કંઈ પણ મફતમાં મળે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને છેલ્લે આટલો પ્રશ્ન પૂછી લેવાનું છે. હા, તો છીનવાથી, હા, કોઈનું કરી નાખવાથી આપણને કંઈ મળતું નથી. એનું ગમે તેમ જુદી રીતે ચૂકવવું પડે જ છે. આસ્ક અગેન અ લિટલ લાઉડર, ધેન વેરી સોફ્ટલી. હવે આ પ્રશ્ન કે જીવનમાં, હા, એ હવે આપણે નીચેથી ઊંચું લઈ જવું છે. હા, એને નીચેથી ઊંચું લઈ જવું છે. એટલે ઓલો આપણે નેગેટિવ જે હતું એને સપાટમાં વાંચી અને ઉપરથી નીચે લઈ આવ્યા. અને આ પ્રશ્ન કે ઇઝ ધેર, કે જીવનમાં કંઈ મફતનું મળે છે? જીવનમાં કંઈ મફતનું મળે છે? જીવનમાં કંઈ મફતનું મળે છે? ફરીથી, જીવનમાં કંઈ મફતનું મળે છે? જીવનમાં કંઈ મફત? 1 2 3. આ રીતે એક નેગેટિવ વિચાર, એક પોઝિટિવ વિચાર, એ રીતે આપણે ઇમોશનલ સેન્ટરને સમજાવી દીધું. આંખ બંધ કરી દો, રિલેક્સ. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ 2 મિનિટ કરો. ટેપ ચાલુ રાખો, શ્વાસ લ્યો. કોમ્પ્યુટર રીબૂટ થશે. 2 મિનિટ પછી આંખ ખોલજો. આંખથી આંખ અરીસામાં મેળવજો અને તમને ખ્યાલ આવશે કે અરીસાની અંદર કોઈ નવો વ્યક્તિ છે જેની અંદર દ્વેષ નથી અને ઈર્ષા નથી. હા, આ રીતે આ કસરત કરવાનું છે. પૂરું કરીએ કે? હા, પૂરું કરીએ. હા, કાલે આપણે 3 પૂરા કરી લેશું. ગમે તેમ પૂરા કર. હા. સંગીત ગાવા બેસીએ કે વગાડવા બેસીએ, ત્યારે ઘણા જીવ એવા હોય છે સુર તાલ મેળવા વિના શરૂ કરી દે. પછી થાય એવું કે ગાય તો એને મજા ના આવે અને બીજા સાંભળે તો એ પણ ત્રાસી જાય. આ જીવન છે એક સંગીત છે. હવે તાનપુરો લઈને બેસે, હવે તાર ઢીલો હોય તો એને ટાઈટ કરવો પડે અને ટાઈટ કરવો પડે. એનું નામ કરેક્ટિવ એક્સરસાઇઝ. હવે આપણો તાર ઢીલો છે કે ટાઈટ છે એ નક્કી કોણ કરે? આટલી મોટી ખોટ એ છે કે કરેક્ટિવ એક્સરસાઇઝ ને સાંભળવી બહુ મજા આવે છે, પણ અંદર કરેક્ટિવ કરવાની એટલી બધી પ્યાસ નથી. જે ખરેખર કરેક્ટિવ કરવાનું છે એ ત્યાં છે. કદાચ વાત ન પકડાય તો જરા આખા શબ્દમાં કહીએ. આપણને બીજા સુધરે ને એમાં રસ છે, આપણે સુધરવામાં રસ નથી. મારી બાયડીનો સ્વભાવ સુધરી જાય, મારા ધણી સુધરી જાય, પોતે તો બરાબર છે. સુધી પોતે બરાબર છે ને ત્યાં સુધી તાવડિયાજી કેટલી બૂમ પાડે.
જે દિવસ એમ લાગે કે હું બરાબર નથી, મારો તાર ઢીલો કે ટાઈટ કરવાની જરૂર છે, તો પછી આ બધી એક્સરસાઇઝ છે ને બહુ ઉપયોગી છે. એટલે પેલું કામ થશે સ્વાધ્યાયમાં, પેલું કામ સેલ્ફ ઓબ્ઝર્વેશન નું થશે અને અંદર આપણને ખબર પડશે તાર ઢીલો છે કે તાર ટાઈટ છે. ઉદાહરણ આપ્યા છે કે ક્રોધ આવે, ઈર્ષા આવે ત્યારે તાર ટાઈટ થઈ જાય, અને ડિપ્રેશન આવે, નિરાશા જેવું આવે ત્યારે તાર ઢીલા થઈ જાય. ધંધામાં ખોટ ગઈ તો માથે હાથ દઈને બેસી જાય. હાથ દઈને જેવો જીવ બેસી જાય એટલે જીવને તરત જ તાર ટાઈટ કરી લેવા જોઈએ કે આ બેઠો જ શું, થઈ જાવ ઉભો, માટી થઈ જશે. પોતાની જાતને કહી દેવું એટલે કરેક્શન થઈ ગયું. અને જરાક ધંધામાં જરા ફૂલાઈ જાય, થોડો મદ આવી જાય, થોડી કામનાની અંદર કોઈક આડાવડા અવરોધ નાખી દે ને તો અંદર ખીચ ચડી જાય, તો તાર એકદમ ટાઈટ થઈ જાય. ચારે બાજુ નોકર ચાકર ઘરમાં જે કોઈ આવે એને હડફટે ચડાવી દે. તો જો એને ભાન આવી જાય કે અવાજ મારો ગરમ થઈ ગયો છે, મગજ ગરમ થઈ ગયો છે, દિલની અંદર લોહી ઉકાળો થઈ ગયો છે, અને તરત જ એ તારને ઢીલો કરી દેવો. હવે ઢીલો કરવાને માટે અરીસા પાસે જવાય, નહીં તો બાથરૂમમાં જવાય. થોડું સ્નાન કરી લઈએ એટલે લોહી ટાઢું પડી જાય. બધું કરેક્શન જાતે કરવાનું છે અને જાતે જોઈને. પણ પહેલેથી જ કે ખરેખર આપણે સુધરવું છે તો એક એક લક્ષણો આપી દીધા, 27 લક્ષણો કીધા. તેથી વધારે ગહેરાઈમાં જવું હોય તો બીજા ઘણા નીકળે એવા છે, એક માંથી એક. જે જીવને અંદરથી એમ જ થઈ ગયું છે કે દુનિયા છે એવી ને એવી છે, મારો ઘર સંસાર છે એવો ને એવો છે, મારી પત્ની એવી છે, મારો પતિ એવો છે, મારા બાળ બચ્ચા છે, નોકર ચાકર એવા છે, સગાવાલા એવા છે, જે છે એનો સ્વીકાર કરી અને મારે સંગીત જીવનમાં વગાડવું છે, મારે ગાવું છે, મારે મસ્તીથી રહેવું છે. આવું જ્યારે પ્યાસ જાગે તો પછી આ એક પછી એક કરેક્ટિવ એક્સરસાઇઝ છે જ્યારે કરવા માંડીએ તો પછી અંદર સુર, તાલ, લય બધું મળી જાય. અને રાગ રાગીણી પછી ક્યાં ગાવા એ યોગ સૂત્રમાં કે છે. હમણાં તો હજી આ તાલ મેળવવાની, સુર મેળવવાની આ વાત આવે છે. બસ.